આજે કેમ આપણો ફાફડો થઈને આવ્યો છું? ગુરુજી ઓલ ભેરવા માણસ ગંધા છે, માણસ થયો. અરે મનુષ્ય ગંધા મનુષ્ય તો હોય. હા અરે મનુષ્ય માં તો ભેરવા તારો ગુરુ બાળીનાથ એક જ છે. જો તને મારી પાસ આવતી હોય તો ચીપી આવતો ભરકી કા. અરે બાપુ મને માણસી ગંધાવે છે, સાચું બોલો, મને ગમે કે તમે માણસ સંતાવ્યો છે. અરે ભેરવા તને મારી ઉપર વિશ્વાસ નથી? નહીં બાપુ, તમે સાચું બોલો, મને માણસની ગંધ આવે છે. એમ છે ભેરવા? તો આ મઠુલી પડી જા ગોતી લે. બાપુ ના, હજુ સાચું બોલો. મારી વાત આવતી હોય તો મને થઈ જાય. બાપુ ના, બોલ ભેરવા, હજુ સાચું ગોતી લે. અરે ભેરવા તો બાર બાર ગૌ માથે પશુ પંછી એ માણસ રવા નથી જતો, અને તને એવો શક છે કે મારે બાપુની મઢીએ કોને ના જવા દો, કારણ કે તું મારી આને વચને બંધાણો છું કે જે તમારો બીજો શિષ્ય થશે એ મને મારતી, એટલા માટે તું મારી મઢીએ કોઈને આવવા નથી દેતો. તને એ જ વેમ છે ને ભેરવા? તો આ મઠુલી પડી ગોતી લે. અરે ભેરવા કેમ હસી રહ્યો છે? તમે હસી એટલો આવે છે, બાર બાર હું બધો ફર્યો પણ આવું કોનો શેકો નહીં આ થાય એટલે મને હસી આવ્યું છે. ભેરવા દાવા જાવ, ભેરવા ખીચા વાળા કુછ જોઈ લે. અરે બસ અત્યારે હાલ ભેરવા ભાગી જશે, માટે લાવ પડતો ઘટ બનાવી દઉં.
શેર થઈ જા. પાણી ભરવા જાય જોયું કોઈ એટલે બાળક તમારું નામ શું? આચ્યા હા અરે ભેરવા, મારું નામ રામદેવ છે. તમારા ગુરુ કોણ? પહેલું પાડો ભેરવા, મારા ગુરુજી બાબા બાળીનાથ છે. તમારા પણ એ જ છે, આપણે ગુરુ પાસે મને જીવન આપો. ઠીક છે ભેરવા, આજે આપણે ગુરુ માટે હું તને મારતો નથી, પણ તને સ્વામીની ભાવના બંધાવું છું. બહુ સારું. અને આજથી રણોજાની અંદર નવમના દિવસે મને નિર્દોષ છે, દસમનો મેળો ભરાવશે અને 11નો પ્રસાદ જે મને ધરાવવામાં આવશે એ આજથી તું આપી દઈશ. અમારું વચન. બહુ સારું. હું જોયા કરું છું